તારી આ મૂર્ખા લગી શરમ નહીં આવતી હોય કબ હુરો હેડ્યો આવે છે ઓય એ વડીલ અરે તમન કહું છું તમન યાર અરે જેવું કર્યું તમે આ ઘઉંચીના ભાજીલા છે મારા બહાર આવજો તમે બહાર આવો રોડ નહીં આરો મન પેલે કીધું કે તમે પોસરા રોડે જતા રહો. અરે રોડ નહીં બાપા શેતર છે અને ઘઉં આયા છે તમને દેખાતું નહીં મને લાગ્યું છે થોડુંક એવું એમ. તો પછી ઘઉં હુરા હું કરવા હેડ્યા છો બરાબર મારો તમે મારો હા મારો છોકરો મને કાઢી મેલ્યો ઝઘડો કર્યો. ચમ તમારા છોકરે કાઢી મેલે એટલે મારો છોકરો મારાથી ઝઘડો કર્યો મારાથી હારું રાખે શું કરવાનું કહો. તમારાથી હારું રાખે તમને કાઢી મેલ્યા મારા પાડોશીએ મારાથી ઝઘડો કર્યો મને કોઈ બોલાવતું નહીં મારો છોકરો મને લઈને ફરે. એટલે કાકા તમે કેવા હું માંગો છો કેજો મને ખરેખર આ દુનિયામાં પાડોશી જેવું કોઈ માણસ જ ના કહેવાય એમ. પાડોશી એટલે તમાર ઝઘડો કના જોડે થયો છે તમારા છોકરા જોડે કે તમારા પાડોશી જોડે એમ કહું છું છોકરાને તો લે કોઈ ના આવે એમ. એટલે કાકા મગજ તો હન તમાર મગજ તો જોઈ લો ખાલી એટલે તમે વાતો એવી કરો છો ભલા આદમી એટલે અને ચે ગમના છો આમ તો હજુ હવે જવાનું છે. એટલે ચી બાથી આવો છો તમે પીરી મકાથી પેલી મકાથી ચી બાજુ હેડ્યા હવે જવાનું છે હમણાં પણ ચી બાજુ બસ આટલા સુધી. કેટલા સુધી મને કહું છું નહીં શું કરવાનું કહો. એટલે ભૂલા પડ્યા છો તમે ભૂલા પડ્યા છો હા અરે ચિંતા ના કરો ખાલી જગ્યાનું નામ કહો તમે ચોકન જવાનું છે હું મેલી જાઉં બસ જવાનું જ છે તો આટલા આજુબાજુ જ નામ તો હશે કે જગ્યાનું એમ કહું આ બાજ આ બાત તો શેતર જ છે કોઈ નહીં એટલે કહું એટલે એ બાજુ જવાનું છે મારે. એવું છે એમ હા ના કાકા મને તમારું મગજ ઠેકાણ નહીં લાગતું કોઈને હેરાન કર્યા તમને તમારા છોકરા હેરાન કર્યા તમને કોઈ બોલ્યું તું કોઈને સોડ્યું માથામ સાચું બોલો તમે ખરેખર મારો ભાઈ મને રમણ બોલે મને કાઢી મેલ્યો મારો છોકરો મને લેવા આવ્યો મારો પાડોશી મને લેવા આવ્યા બધા મને મનાવા આવ્યા મારો ભાઈ મને મનાવા ના આવ્યો. પેલા છોકરો બોલ્યો પછી પડોશી હવે ભાઈ પુલ નતો બનવાનો હા એટલે અરે કાકા આ તો મારા બાની જમીન છે હોય ચો પુલ બને એમ કહું છું એટલે મેં પેપરમાં જોયું હતું એટલે મન લાગે છે કાકાના મગજ ઉપર કોકને બરાબરનું ટોર્ચર કર્યું છે અને કાકો રસ્તો ભૂલી જશે કાકાનું મગજ જતું રહ્યું છે હવે મારે કાકાને ઠેકાણે કરવા પડશે ગમે તે કરીને કાકા હેડો મારા અંગાત તમારા ઘરનો રસ્તો યાદ હે ને તમને હું મેલી જાઉં હેડો હેડો છોકરા પાણી લાજે ચામિલ જે કુરસા ભૈયા શાંતિ રાખો કાકાનું મગજ નહીં આખી વાત કરું તમને તે મગજ વગરની આઈટમ ક્યાંથી લઈને આવ્યા છો તમે હે અરે આપણે બેન ભેગા મળી સેવા કરવાની છે હોય એની અરે સેવા કરે એનો છોકરો આપણે શું કા કરા છોકરાની વાત કરો છો હા વાત કરજો તમે છોકરાની જાજો લે આખી વાત શું છે એ કાકા મારો છોકરો મને કાઢી મેલ્યો છોકરે ગાડી મેલ્યા મારા પાડોશીએ મને હંગર્યો પાડોશી હારો કહેવાય ભાઈ હો આ જમાનામાં ખરેખર એટલે જોઈ ના છો તમે નામ શું છે તમારું હે મથુરજી મથુરજી નામ છે એમ અને તમારા છોકરાનું નામ પાડોશીનું નામ મથુરજી ઈને તમને હંગર્યા બરાબર સારું કહેવાય તમારું નામ શું છે ખરેખર જીવતર તો પાડોશી નો ભાઈ મારો છોકરો મને બહુ રાખે મને મારવા ફરી રહ્યો છે એટલે કોણ છે તમારો છોકરો કહેજો નામ લેજો હે આપણે કેસ લખાઈ ગયો જીવ આલ દે મારા માટે તો મારો છોકરો મારા માટે જીવ આલ દે એમ આ શું છે લે આઈટમ
હવે સાચી વાત કરું તમને હા. હું મારા ખેતરમાં ફરતો તો બરોબર એટલે આ કાકો ગવા હુરા હેડે આવતા હતા હા. એટલે મેં તઈને કીધું કાકા ગવા હુરા ચમ આવો છો એટલે મને કી ખબર છે આ તો કઈ રોડ નહીં હોય કર ખેતર હુરો રોડ દેખાતો તો ચમ ઈવાન જવા દેવા તા કે હુકા પકડી રહ્યા છો તમે અને પછી વાતો કરાઈ દી કી ખબર હે હા. ઘડીકી મારા છોકરે મન માર્યો છે ઘડીકી પડોશીએ માર્યો છે અને ઘડીકી મારા ભાઈએ મન માર્યો છે એટલે હરીભાઈ મોનો ના મોનો આ કાકાને મગજ નહીં હું શું કહું છું હા. માથામાં કોઈને સોડ્યું નહીં ને? હું જોઉં બારો એ કાકા માથામાં દુખે છે હે સોડ્યું તું કને સોડ્યું તું કને હા હે યાદ આવે છે કોઈ યાદ કરો મગજ ઉપર જોર નાખો ખરેખર જીવતર તો પાડોશીનું ખબર છે? હા મારો છોકરો છે ને બહુ રાખે મારું એટલે છોકરાની વાત નહીં કરતા અમે હવે હું પૂછું હે કાકા તમારું નામ શું છે ગામમાં બધા તમને શું કહીને બોલાવે છે હા હે ચહેરાજી ચહેરાજી નામ છે એમ તમારું ગોમ હે ગોમ તમારું તમે ચોકન રહો છો છોકરાનું નામ તમારા છોકરાનું નામ ચહેરાજી તમ- અલ્યા તારું નામ શું છે અલ્યા દશમન બસકી બસ મુઢેથી એ, તમે એટલે શાંતિ રાખો કે યાર અલ્યા યાર નામ નહીં કહેતા યાર જીવતર તો પાડોશીનું હા છોકરો ખરેખર મારું બહુ રાખે મને મારવા ફરી રહ્યો ખેગાજી, હા મારું મગજ હવે આગા પાછું થાય છે હો. હું ઊંધું કરી બેસો કોક અરે અરે ભલા આદમી તમે સમજતા નહીં યાર આપણે બેન મળીને વહીની સેવા કરવાની છે એટલે શું કરું પગ ખૂંદું હોય ને અરે પગ નહીં ખૂંદવાના વાઈન મિલવા જવાનું છે એવાના ઘેર તમારી ગાડી લઈ ભલા આદમી સેવાનું કોમ છે ના પાડો છો યાર તમારું ઘર કેટલું છેટું છે ટીબી નહીં થી એટલે ઉધરો આવે છે ને ટીબી થી છે ને એટલે ઉધરો આવે છે હે ખરેખર ઉભા રહો વડીલ એ બધું જવા દો તમે શાંતિથી વિચારો તમારું ઘર ચી જગ્યાએ છે હા. ખરેખર જીવતર તો પાડોશીનું હો. અરે પાડોશી જો મોહણામાં મારો છોકરો મારો બહુ રાખે મને મારવા ફરી રહ્યો ખરેખર એ તો ઈકન રહેવું તું કે બહુ રાખતો હોય તો ઓયકન શું કરવા આયા છો ઓય શું લાડવા ઠાડ્યા તમાર બાએ હે મિલી જો મન કોણ મેલી ગયું કોણ મેલી ગયું ખરેખર જીવતર તો પાડોશીનું ખરેખર એટલે ઘેર જવાનું છે એક મિનિટ મારા મોટા કાકા. ભાઈ મારથી ઝઘડો કર્યો ખરેખર હા હો એક કર્યો મિનિટ હા મારજો મુઠા ઉપર મોઢું મેકાય પણ હા નહીં મેકાય આબા દેજો હા આબા દેજો અલ્યા ભાઈ તમને દારૂની વેમ છે પણ દારૂ હોય ને નહીં પીતો એમ તો મુજે કોઈ ગોડો નહીં યાર નહીં પીતો. દારૂ પીતો હોય તો મને ખબર પડે ભલા આદમી તમે કેવી વાત કરો છો યાર શું કરવાનું કોણ છે આ મૂર્તિ હવે હે? તમારું નામ શું છે તમારા બાએ તમારું નામ શું રાખ્યું છે હે ખરેખર જીવતર તો પાડોશીનું એમ અરે ભાઈ બધી વાતો નાખો પડતી અને એને ઠેકાણે કરો હેડો હવે એટલે તમારા ઘરનો તમે રસ્તો ભાડ્યો છે હે કેટલું છેટું છે અહીંથી જવાનું ઓમાં નજીક છે કે આઘું છે રોડે રોડ એટલે એમ નહીં કેતો કેટલા કિલોમીટર થાય છે હા. નજીક જ છે નજીક છે એમ ખેગરજી કોઈ વિચારતા નહીં હો સેવાનું કોમ છે તો ભાઈ હમ. કોઈ જાજુ વિચારતો નહીં ગેસના અડધા પૈસા તમારે હાલવા પડશે અરે મુ- સેવા બેન મળીને કરવી પડશે કોઈ તો મારે નહીં કરવી સેવા લેજો તમે એમ ચાલજો. નહીં એમ નહીં કેતો હરીભાઈ હા. મારે પૈસા કાઢવાની જરૂર નહીં કે તમારે પૈસા કાઢવાની જરૂર નહીં આપણે ઓયના ઘેર જા અને ઓયના છોકરા જોડેથી પૈસા લઈ રહ્યા બસ હા એ બરોબર છે ડબલ ભાડું તો ભાડું જે થતું હશે એ લવડાવવું પડશે અરે ડબલ ભલા આદમી શું કરો ચિંતા કરો છો યાર કશો વાંધો ખરેખર ભાડું તો પાડોશીનું હો ભાઈ નહીં. ભાડું હા જીવતર તો પાડોશીનું એમ હા હા પાણી પીવું છે હા પાણી લાવજો લે નામ શું છે તમારું ચા પીને જોક તાણી ચા મેં લાવું હું તમે મારા ઘેર આયા છો હું તમારા ઘેર નહીં આવ્યો હે? આ હવેલી દેખાય ને મારી છે આ મેં કોમ લીધું છે મારે મકાન બને છે એમ હા. એ જો પતરા ને બધું મેં ઓમછમ કરી નાખ્યું છે ને. છોકરો આવશે હમણાં જ
પાણી પીવું છે હરીભાઈ? ના મારે નહીં પીવું. હું એનું ગળું હુકાઈ ગયું છે, હું એમ પાવો. ખરેખર જીવતર તો પાડોશી નું હો ભાઈ. એ કાકા હવે મહેરબાની કરીને બંધ થઈ જાજો. ખરેખર આશી રાતનો ઉજાગરો હતો અને મસ્ત શાંતિથી ઊંઘ્યો તો. આ ખેગારીઓ ચોથી મુસીબત લઈને આવ્યો છો વૈકણ. અલ્યા ભાઈ મુસીબત લઈને નહીં આવ્યો યાર, સેવાનું કોમ છે ભલા આદમી. તમારે કરવી હતી સેવા, પણ મારા જોડે ગાડી જો છે, બીજી લઈ જાવી હતી. હેડો હવે. ચાલો કાકા. એ હું પાછળ આવીને ભેળા કર્યો. હા સમજો બધું એમ. ખેગારજી હા મારા ડોશીની ખબર છે ને તમને? હા હા ખબર છે. ફટાફટ ગાડીમાં બેહારો નક્કી છૂટો ધોકો આવશે. હા હેડજો કાકા. હરીભાઈ, હા હું હમણાં તો આઈડિયા ગાડી લઈ લ્યા. આ કાકાને મેળવા જાઉં છું. ચમ શું થયું છે? ભૂલા પડ્યા છે. આવડા મોટા વડીલ ભૂલા પડ્યા છે એટલે કેવી વાત કરો ભલા આદમી. નહીં મનાતું ને? હે વડીલ? ચમ છો મજામાં? આવ મજામાં. હડક તમને તમારા ઘેર મેલી જાઉં. એવું છે એમ? હા. ના ના મારા ઘેર નહીં આવું, હું રીસે બળીને આવ્યો છું. અરે ચા પાણી કરીને પછી આવજો એમ. ના ના વડીલ તમે છે ને સુખ શાંતિ તમારા ઘેર જતા રહો. હે? હા એ હરીભાઈ, હા આ ડોહો દેખાવામાં તો ખાતા પીતા ઘરનો લાગે છે. ખેગારજી પૂછો, મને કોઈ ખબર નહીં. હું તો સેવા કરવા આવ્યો છું. એવું છે એમ? ઓય ખેગારજી હા તમારે કોઈ હગા થાય છે? ના ના ભાઈ, તો ભૂલા પડ્યા તમારા ખેતરમાં. પણ ડોહો ખાતા પીતા ઘરનો લાગે છે. મગજ નહીં બાપડા. એવું છે એમ? કોકને સ્વાડ્યું લાગે. તો ઘડિયાળ કેમ પહેરે છે મગજ નહીં તો? ખરેખર જીવતર તો પાડોશી નું હા ભાઈ. છોકરો બહુ હેરાન કરે છે. ઘણું સારું રાખે એમ. વાત સાચી છે. એરને કરે છે ને રાખે છે. બરાબર છે. તમે ચા પાણી કરીને નીકળો કે અરે ચા પાણી કરીને આવ્યો હું. એવું એમ? ઓય લ્યો હરીભાઈ, હા સુખ શાંતિ મિલતા હો તમે વાયનો. હેડો કી હંગાત. ના ના ભાઈ તમે તરજો. અલ્યા ભાઈ હેડો કી. અરે મારા નહીં આપું, મારા કોમ છે. રાયડો ભેગો કરેલો પડ્યો છે ને ઠેસર આવે છે. આ આવશી કઢાવા. ના ના એકે ના આવી પછી. પૂછી જુઓ તમે. મારા રાયડો કઢાવા આવશો. મારે ઘર પૂલું પડ્યું છે કે હું રસ્તે જઉં છું એમ. એવું છે એમ? હારું હેડો તને એ ઘર ભૂલું પડ્યું છે ને તે રસ્તો બતાવે છે. મિલતા હો તમે હો. હા ભાઈ હા મને ખબર છે. સેવાના કોમમાં તમે નહીં ઉભા રહો. હમણાં ખાવાનું હોત ને તો પલોઠી વાળી બેસી જો તમને. એટલે હરીભાઈ સેવા તમે ઘણી કરો છો, અમારા ભાગમાં કોઈ આબાડ્યો એમ નહીં. તમે તાર કરો હો સેવા, તમને મેવા મળશે. તમે જોઈ લેજો. એ આવજો. હા સુખ શાંતિ જતા રહેજો હો અમાર ઘેર. આવું નહીં. ના ભાઈ સારું હડો. હરીભાઈ આવજો. હા જવા દો ને લે. જીતે જીધા. ખેગારજી હા એ મકાનો કાચ વાસી દો ને કાં ડોહું છે ને કઈ જાય છે કૂદી પડશે તો અરે હું જોડે બેઠો છું. પકડજો હો. હા હે વડીલ હા તમારું નામ તો કહો. ખરેખર માર બાની જ વાત જ ના થાય એમ. માર બાન હું બહુ માનીતો હો. એવું માર બા ઉઢાના પાછળ થાય એમ. તમને તો દસી થઈ થઈને માર્યા. શું કરવાનું કહો? છોકરો છે કે દશમન? હે? એટલે કોઈ વખો તો ઈવન. એટલે જો હા પાડોશીનું તો છે ને વાત જ ના થાય એમ. જીવતર તો પાડોશીનું એમ. તમાર બાની વાત કરો છો અમી. હે? તમાર બાની વાત કરો છો માર બા મારું બહુ રાખતા. ખરેખર. એટલે એ પ્રમાણે બાનું તમે રાખ્યું કોઈ? હે? હે 12મું કર્યું તું? ખરેખર માર બા મને એક દોન નિહાલ લઈ ગયા હતા. હા તે ખરેખર માર પાડોશીને તો વાત જ ના થાય એમ. હા. જી પાંચ જવાન છે. કોઈ તો હું નાનો હતો ને તાર નાનપણમાં ને બાળપણમાં વાકણ બહુ આવ્યો એમ. નાનપણમાં બાળપણમાં આઈડિયા રસ્તો છે. હે હા કોઈથી જવાન છે? ઉવે બેસજો હેડો. ઈકન. ખરેખર
મારા છોકરાની તો વાત જ ના થાય એમ. ઘેર જઈને જોઈ લે એ તમારો છોકરો કેવો છે. અમાર પાડોશીનું જીવતર એટલે વાત જ ના થાય એમ. જીવતર તો પાડોશીનું એમ. શું થાય છે? શાંતિ રાખો કે ભાઈ. હા વડીલ, હા, અમુક કરો તમે ખેતી કરો છો કે છૂટક મજૂરી કરો છો? પિક્ચરમાં કામ તો બહુ કર્યું મેં. પિક્ચરમાં કોમ કર્યું? તમે પેલું પિક્ચર જોયું ચિયું? ગબ્બર કરણ? ગબ્બર કરણ? એમાં ગબ્બર હતો ને એનો હું. અરે એ પિક્ચર નહીં હોય ભલા આદમી, કરણ અર્જુન હશે. પછી છે ને લાકડું કાપતે મારા હાથ કપાઈ ગયા ને બે, એટલે મને પિક્ચર માંથી કાઢી મેલ્યો. પછી છેલ્લે પેલું ગીત વાંચ્યું તું, ये बंधन तो प्यार का बंधन है. ખેગરજી હા, આ ડોહાએ શોલે અને કરણ અર્જુન ભેગું કર્યું લ્યા. વાત સાચી છે. ममता कब दूर किरण से. ગીતની પથારી ફેવરી નાખી છે. કાકા બંધ જો કોઈ ગાવ નહીં આપણે હો. ઓય હું પેલા સિંગર નતો એમ. એવું એમ? અલા સિંગર નતો યાર. અલ્યા, એ સિંગર હતો એમ કેવાય. હા વડીલ, હે, તમારો છોકરો શું કરે? મારી તો વાત જ ના થાય એમ. બોર્ડર ઉપર હતો પેલા. પિક્ચર માંથી ડાયરેક્ટ બોર્ડર માં. એટલે બોર્ડર पे શું ભજ્જે વેકવા ગયા તમે? હે, તાણી પછી લારી તો અમાર પાડોશી ની વાત જ ના થાય. જો વળવાનું નહીં આવતું ને. ઓમ ઓમ હે ઓમ. આ બાજુ ને? હા, હા. જે ગોમ પૈણ્યા છો ખરેખર માર પાડોશી ની તો વાત જ ના થાય. જીવતર તો પાડોશી નું એમ. હું પાડોશીની વાત નહીં કરતો, તમારી વાત કરું છું. તમે ચિયા ગોમ પૈણ્યા છો, ચિયા ગોમ હુડિયા સડ્યા છો એમ કહું છું. કુવામાં તો હવું પડે, આપણે ના પડાઈએ એના વાજે. સમજ્યા તમે? કોઈ ફરક જ પડતો નહીં ને યાર. આપણે શું કહેશે અને એના શું જવાબ આલે છે? હા, કોન્ટેક આપણે સીધો હો. પિક્ચરમાં તમારે કોન્ટેક કરવો હોય ને તો પેલાનું પિક્ચર ચાલુ છે એમ. કનું હે, કનું કરણ બાદલ. બાદલ. ખતરનાક નેર્યું છે હો ભાઈ. એટલે જોઈને ગાડી ચલાવો કે. શું થયું? એટલે ખેગનજી આ તો આપણે હતા કરની ગણાઈ ઉભા રહ્યા લ્યા. ઓય લે હરીભાઈ. શું હરીભાઈ? હે કાકા શું છે આ બધું કહેજો. મસ્કરી કરો છો લ્યા તમે. ઓય તો હું નાનપણમાં બાળપણમાં બહુ આવી યાર. તમે નાનપણની બાળપણની વાત કરો છો. 15-20 મિનિટ પહેલા આપણે વૈકણ જ આવ્યા હતા અને તમે આ રસ્તો બતાવ્યો અને આપણે ફરી પાછા વૈકણ ઉભા રહ્યા. ન્યારી વાત છે. હા? આજ છે. હું પિક્ચરના શૂટિંગમાં વાંચી જ ગયો હતો. તમારું ઘર ચી બાજુ છે? ઘર હે, ઘર આ બાજુ. ઘર આ બાજુ છે એમ? ન્યારી આ બાજુ જ છે. અરે નેળિયાની વાત નહીં કરતા, તમારા ઘરની વાત કરો છો બાપા. તમે જે ઘરમાં રહો છો ને ઘર ઘર ઈ ઘર ચોકણ છે. હા એટલે જીવતર તો પાડોશીનું એમ. અલ્યા હું પાડોશીની વાત નહીં કરતો લ્યા. એ. હું જઈ જાવ યાર. અરે ભલા આદમી તમે યાર શાંતિ રાખો કે ઘડીક. મારો છોકરો મને મારવા ફરી રહ્યો છે ખરેખર. અરે મહિના છે તો પારા ઓટલ્યા. મારા પાડોશી મને મારવા ફરી રહ્યા છે ખરેખર. છોકરા માં દમ નહીં કે પાડોશી માં દમ નહીં. જીવતર તો પાડોશી. છોકરો મારો બહુ રાખે એમ. કાકા ઓય આવો, ઓય આવો. તમારું ઘર ચી બાજુ છે? ઘર પાડીને તો કૂતરાય ભાઈ. વાયરમાં કામ કાજ કરવાનું એમ. એટલે તમે હેલ્પર છો? હે, હેલ્પર છો? લાઇટ બિલ ભર્યું નહીં.
લાઇટ બિલ નહીં ભર્યું મેં. ખેગારજી હા તમે વાઈન લઈને આવો, હું તો મારી ગાડી લઈને હેડ્યો ભાઈ હો. એ સેવા કરવાની છે લ્યા. અલ્યા પણ ચી રીતની સેવા કરું? ઈયન ઘરનું એડ્રેસ આલી તો આપણે ઈયન ઘેર મળતા હોય કે યાર? સેવા પિક્ચર જોયું? સેવાની સ્વર્ગ સ્વર્ગ. આઈ ઓવે એટલે કોઈ હતું? હે? કોઈ હતું? એમાં રોલ મેં કરેલો એમ. તમે ચિયો રોલ કર્યો એમો? હીરો હતો ને હીરો, હા એ રે હું હતો એમ. ઈ તો ગોવિંદા હતો. હે? હા બચ્ચન હતો. મેં આખું પિક્ચર જોયું છે, 25 વખત જોયું છે. ચમ અરે બચ્ચન હતો. બચ્ચન હતો નહીં? ખેગારજી હા. શું કરશે હવે કહેજો? હવે હરીભાઈ હા એક રસ્તો છે. શું? આ કાકો જે રસ્તો કી ને એ રસ્તે આપણે નહીં જવું, બરોબર? તો ચોકન જા હા આ જે બાજુથી આયા તા નેરવાળા રસ્તેથી આપણે સીધા ઈકણ જઈએ. ઓયથી પાછા. હા હા એટલે મને યાદ આવી જા. એવું છે એમ? હા એ પેલા નુકસાન લાવશે, બે હારજો. બેહી જાઓ. બેહી જાઓ. ખરેખર જીવતર તો પાડોશી નું હો ભાઈ. મારો છોકરો મને મારવા ફરીને બહુ રાખે મારું. મારવા જ ફરક હે. આવો કાકો હોય તો છોકરો તો ઝેર પીને મરી જાય લ્યા. ખેગારજી હા હવે વાયકણે બે રસ્તા પડે છે. એક બાજુ સીધું જવાનું છે અને એક બાજુ વળવાનું છે. ચીમકા જાવું હવે? પેલું ન્યાળ્યું રહ્યું ને કંઠન જવા દો. તમે બંધ થઈ જો લ્યા. હરીભાઈ તો મને ખબર નહીં હવે. હું શું કહું છું? હા ઓય નો એકણ ઉતારી ગયો ને? ના ઉતારો એ લ્યા. મારે તો ઘરું એકણ જ છે. જોઈ લો છે ને. નહીં કેતા પાણી પાણી નો મારે ગોતી લે. અરે એનું ઘર ગોતી લે. ખેગારજી આવો એમ પૂછો. ઓ ભાઈ વાત કહું. બોલો કનાઈએ જાવું છે? આ કાકાને તમે જોયેલા છે? ખેગારજી બતાવજો. ના આ કાકા તો કોઈ દર નહીં જોયા હો. હાડો તમને મેલો આવું તમાર ઘેર. હાડો. એટલે કોણ કાકો છે યાર? એટલે અમારા ગામમાં આજે ભૂલા પડ્યા હતા, મગજ થોડું ઓછું છે એટલે અમે એને ઘેર મેળવા ફરી રહ્યા છે હવે. તો પતાડી એને ઘેર જઈને મિલ્યા આવો. પણ કહેતા નહીં કે મારું ઘર વાયકણ છે. કાકા તમને પૂછતે નહીં આવડ્યું હોય ને કે હાલ કી ચમ નાખી? એવું છે એમ? ઓવે તમે પૂછી લેજો. કાકા હે ક્યાં ગમદા છો? તમાર મગજ ઓછું ને કોઈ? ઓવે માર મગજ ઓછું છે. 10 મિનિટમાં તમારે ઘર મેલી દઉં. હાડો. તમે ચિયા ગમદા છો? હે ચિયા ગમદા છો? અમાર પાડોશીની તો વાત જ ના થાય એમ. એટલે ઓછું જ નહીં વાપરતા ને? એટલે મગજ ઓછું છે એમ કહું છું હું. હે ચી બાજુથી આયા? મારે આ બાજ જવાનું છે એમ. જવા દો. ઓબળો તમારાથી કોઈ નહીં વળે. તમે તાર જો હું મારી રીતે ઓળે કરી નાખ્યું. તો આ બાદ તો બધા શેતર જ છે હો. આ બાદ જાજો. સારું. હાડો મેલું તું લે. હાડો. તમે પેલા ઘેર પહોંચો. ખેગારજી હા હવે બરોબરનો કંટાળો આવ્યો છે હો મને તો. હું એ કંટાળ્યો છું ભાઈ. હું તો વાય ઉતારી મેલીને હેડી નીકળું એવું થઈ જાય મને હવે. તો હું ચોકડ જાયો તાણી. જીવતર તો પાડોશી નું હો ભાઈ. અરે પાડોશી જો મોહણ મળ્યા. કાકા હવે બંધ થઈ જાજો હો. ના કે નેરમાં પડ્યા છો હમણાં. ખરેખર બહુ નાયા નેરમાં હો ભાઈ. નેરમાં બહુ નાયા એમ. ખેગારજી હા આવી સેવા ના કરાય હો ભાઈ. લેવું ખાવું કોઈ નહીં અને હજી વેજી લોહી બાળવાનું યાર. મને ચો ખબર હતી કે આટલા બધા હેરાન થા કેજો. હું શું કહું છું હા કે વાયને આપણે ઉતારી દે. ઉતારી દઈએ એમ કહું છું લ્યા. ના ના લે ભાઈ ના ઉતારો યાર. તો ચોકન લઈ જઈને વાયને ઊભા કરશે લ્યા. કઈ ના રખડાશે પણ એક એટલે એક મોણો વાયને ઓળખતો નહીં. એટલે કોક તો વાયનું રણી ધણી હશે કે લ્યા.
તમારું ભલું થાય તમારું. અલ્યા ખોળે ખોળે થકવાડ્યા ચોકણ છો તમે, ચોકણ ફરો છો હે? વર્ધીમાં આવ્યો અલ્યા શું વર્ધીમાં આવ્યા હતા ભલા આદમી? એટલે ખુરશી આ તમારો સંબંધી શું ભાઈ? ઓય અમારા કાકો છે, અમારા મહેલાના ફૂમ તો આકો. હારું કર્યું તમે વડીલ મળી ગયા, હારું કર્યું ખરેખર. છેલ્લા 4 કલાકથી અમે વાઈન લઈને ફરે છે, પણ નહીં એનું ગામ બતાવતા, નહીં એનું નામ કહેતા, કે નહીં એનું ઠેકાણું બતાવતા. અમારે વાઈન મેલવા તો ચો મેલવા. એટલે ચોથી વાયનું ઠેકાણું બતાવે. રાતના 12 વાગ્યાના નીકળી ગયા છે, મંદિરમાં હતા ને મંદિરમાં ભોંગ વેચાતી હતી એટલે ભોંગ પી ગયા છે. ઓ તારી નશો કરીને દોઢું બોલતા હતા એમ ન લ્યા તમે. જીવતર તો અમારા પાડોશીનું. અમને એવું લાગ્યું કે આ કાકાનું મગજ ઓછું છે. એટલે પાણી પડ્યો, પાણી પડ્યો. એટલે બાઈક હેડ એવું નતું, પેલી વાયરે હું બાઈક મેલીને આવ્યો છું. કોટમ ને કોટમમાં લહેરાઈ ગયો તો કે હજુ તો બધા ખોળવા નીકળ્યા છે, પણ ચો ફરક પડે છે. ભોંગ નહીં ઉતરી હજુ સુધી. ખરેખર જીવતર તો મારા પાડોશીનું. મારો છોકરો મને મારવા પડી રહ્યો છે. ખરેખર કેટલું રાખે. કોણ છે એનો પાડોશી? કોણ છે? એનો પાડોશી એના જેવો છે, વાઘુજી કરીને છે નોમ એનું, માથા બારે છે. એટલે આ 2 જણા પી ગયા હતા, વાઘુજી વળી ક્ષેત્રમથી જડ્યા છે. આરે ચોથી હાથમાં આયા તમારે? મારા ક્ષેત્રમાં ભૂલા પડ્યા હતા. તમારા ક્ષેત્રમાં? ઓવે. એટલે ગાડીમાં ચો બેહારીને જતા હતા? મેલવા ફરતા હતા અમે. ઓળખો છો તમે ચો મેલવા જોત? અરે ભાઈ નહીં ઓળખતા. અમને એવું લાગ્યું કે આ કાકો ભૂલા પડ્યા છે, બરાબર. આ વાઈનું મગજ ઓછું છે, એટલે અમે વિચાર્યું કે વાઈન ઠકાણે પોકાડી દો. પણ છેલ્લા 4 કલાકથી ફરે છે. આ ગાડી 70 થી 80 કિલોમીટર ફરી વળી, પણ વાઈનું કોઈ ઓળખીતું અમને મળ્યું ના, કે ના વાઈનું ગમ મળ્યું. આ તો વડીલ તમે ભેગા થયા તે અમારા ભગવાન આવી ગયા હો. ભોંગ પી ગયા છે, ધરાઈને ભોંગ પીધી છે. એ આટલા સાડીમાં આયા હતા 2 જણા. ઓપડો મારી વાત. આ 2 જણાને હું ઘેર મેળવા જતો તો બળી ગયું. ગાડીનું પેટ્રોલ જેટલું બળી ગયું તમને કહું હું. આ ભોંગ જેવી વસ્તુ આવે જોજો. કેવા કરીને મેલ્યા છે. હવે હાચવીને ઘેર લઈ જનો એમ. હવે ઘેરે જ લઈ જાયો કે બસ તાણ. ગાધુય નહીં હજુ સુધી. ભૂષણ તરસા રખડા છે વાઈન ખોળવા બધું. અલ્યા હું શું કહું છું, કોઈ દાડો હો વાઈન ભંગ ના પીવા જતા હો. કોઈ દાડો નહીં. આ નતા પીવા દેતા, પણ સોને પી ગયા છે. કાકા હવે ભંગ ના પીતા. જીવતર તો મારા પાડોશીનું. ખરેખર વાત જ ના થાય એમ. વડીલ ભોંગ 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 નથી પીધી. ભોંગ હે? ભોંગ. મારો છોકરો મને મારવા પડી રહ્યો છે. ખરેખર કેટલું બધું રાખે છે. તમારો છોકરો તમને મારવા નહીં ફરી રહ્યો, ખોળવા ફરી રહ્યો છે. આખા દાડાનો રો કરે છે. અરે ગમે એટલું રોહે તો હાલ વાઈન જો ફરક પડવાનો છે. લગીને ભંગ નહીં વાઈન. આ ઈ વાત સાચી છે. મને ના ઓળખો? મને ઓળખો છો? રોવાનો રોલ તો મેં છે ને ગદ્દરમાં કર્યો તો જોઈ લેજો ખાલી. વાહ ભાઈ વાહ. શનિ દેવલ બન્યા હતા. હે? શનિ દેવલ બન્યા હતા. અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન બન્યા હતા. આજ કોણ બન્યા છો? નસરુદ્દીન સિંહા બન્યા છો કે એ શત્રુઘ્ન સિંહા બન્યા છો? હજુ જે કરણ બાદલનું છે ને પિક્ચર આવે છે ને એમાં ઓફર આવી એમ. કરણ બાદલ. અરે તે પિક્ચરમાં કોમ કરતા. પિક્ચર ના શોખીન છે. એવું છે યાર? ઓવે. ઓતરા દાડા એડા વેચીને પહોંચી જતા જોવા ટોકીમાં. પેલો પહોંચ્યો હતા ને પેલા પિક્ચરમાં હીરો હું. હા. ચિયો પેલો હાલ તો તમે બધાને બોજીને નીકળી ગયા છો. અલ્યા શરમ આવે છે કે નહીં આવતી? સવારના રખડા છો. ખરેખર મારો છોકરો મને મારવા પડી રહ્યો છે. મારું બહુ રાખે એમ. ઘણું રાખે. હવે આ તમાર કાકો થાય છે. ઓવે ઓવે. તમે તાર હવે વાઈન લઈ જો અને અમે અમારા ઘેર જવો હો. હવે તમારે ઘેર જવાનું નહીં. ખરેખર તમે કોમ સારું કર્યું છે કે તમારા હાથમાં ડોહોબા આયા. નકે અમે હવારના રખડીને તાજા છે અને આ જોડમાં લહેર હતી. કદાચ લહેરમાં પડ્યા હોત તો કોણ વણો લહેરમાં પડે મોણો મરી ના જાય. હા, સર. એટલે હું તમને હંગાત લઈ જઉં છું. મારા ઘેર ચા પાણી કરીને પછી મેલું. અરે સાલ છે. ના સાલે યાર. આ તો મોણસાઈ રીતે અમારી ફરજ હતી, અમે ફરજ પૂરી કરી એમ. ના ના, પણ તમે લાખ રૂપિયાનું કામ કર્યું છે. ચા પીધા વણા તો નહીં હેડવા દ્યું. અને અમારા મહેલાના માણસો ખરેખર બધા તમને વખોણ છે. જાવું છે? જતા હોય હેડો. હેડો નહીં વાર થાય. હેડો, અમારા ઘરે આવો ને ચા પાણી કરો એટલે આ વાતની તમારે ઠેડ સુધી ખમાન મજા થઈ જાય. લો હેડો તેલ મારો. મારી નાખ્યું મારી ગાડીનું પેટ્રોલ. હા દઈ દો. તમને આપું. આવા છો ઓળખો છો? હે? ઓળખો છો? ખરેખર પાડોશી તો ભાઈ મારો. હા એ તો બરોબર છે, પણ એક તો નહીં તમારી ભોંગ ઉતરવા દો પછી તમારી વાત. ઘેર જઈને વાઈન સાહ પાઈ દેજો એટલે ભોંગનો નશો ઉતરી જાય. હા કેર જાય એટલે વાયને પાઈ દ્યું છે ને તમને પાઈ દ્યું ચા. એટલે આ વાતની આપણે બધાને ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય. હેડો. ખરેખર જીવતર તો મારા પાડોશીનું હો ભાઈ. હા મારો છોકરો મને મારવા પડી રહ્યો છે. મારો છોકરો બહુ રાખે મારું.
તમે લેટવા છો, લેટવા વેડા કરો છો એટલે બધાને મારવા ફરી રહ્યા છો. છોકરો મારવા નહીં ફરી રહ્યો. બેહો છો ને મને. હા મારું 500 પાટણ હા.